પ્રચારના શોરબકોર વચ્ચે જાતિ આધારિત ગણતરી મુદ્દે ગરમાયું રાજકારણ. ભાજપે કહ્યું, જાતિના આધારે વિભાજન એ કોંગ્રેસની પરંપરા. તો ભાજપ તરફનું રાજકારણ ફેલાવાઈ રહ્યું હોવાની આરજેડી નેતા તેજસ્વી યાદવની પ્રતિક્રિયા. તો આ મુદ્દે પ્રિયંકા ગાંધી વાડ્રાનો કટાક્ષ. ચોથા તબક્કાની ચૂંટણી માટે વિવિધ પક્ષોના દિગ્ગજો પ્રચાર મેદાનમાં. તેલંગાણાના રાયગીરીથી અમિત શાહનો તીખો વાર. કહ્યું, વિપક્ષની ગેરંટી ચાઇનીઝ તો મોદીની ગેરંટી સંપૂર્ણ ભારતીય. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને ખોટી રીતે ટાંકવા બદલ પ્રિયંકા ગાંધીનો પ્રત્યાક્ષેપ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજા તબક્કામાં 65 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી કર્યા સન્માનિત. અભિનેત્રી વૈજયંતીમાલાને પદ્મ વિભૂષણ તો સત્યવ્રત મુખર્જીને મરણોપરાંત એનાયત. ગુજરાતમાંથી સાહિત્યકાર રઘુવીર ચૌધરી, હરીશ નાયક અને પ્રસિદ્ધ સમુદ્ર વિજ્ઞાની શૈલેષ નાયકને પદ્મશ્રીથી નવાજાયા. એર ઇન્ડિયા એક્સપ્રેસનું ચાલક દળ સાથે સમાધાન. ચાલક દળ અને મેનેજમેન્ટ તાત્કાલિક અસરથી સામાન્ય પરિવહન રાબેતા મુજબ કરવા થયા સહમત. તો એર ઇન્ડિયાના 25 ક્રૂ મેમ્બર્સની છટણી પાછી લેવાઈ. આવતીકાલથી બાબા કેદારનાથ ધામના ખુલશે કપાટ. પૂરજોશમાં તૈયારીઓ ચાલુ. 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું છે મંદિર. મોડી સાંજ સુધીમાં શ્રદ્ધાળુઓનો ધસારો. સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા. ભાજપના જ ઉમેદવાર બિપિન પટેલને પછાડી મેળવ્યો 67 મતોથી વિજય. આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી. દિલીપ સંઘાણી બનશે બિનહરીફ વિજેતા. ગુજરાત સીઆઈડીને મળી મોટી સફળતા. પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતી મોકલવાના કેસમાં ભરૂચના ઝઘડિયામાં રહેતા એન્જિનિયરની કરી ધરપકડ. હની ટ્રેપનો શિકાર બન્યો હોવાનો ખુલાસો. અને રાજ્યના અનેક સ્થળોએ અંગ દજાડતી ગરમીનો અહેસાસ. અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. તો આગામી 3 દિવસ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની થશે શરૂઆત.